નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, સેશન નંબર 8. હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સુધારાના નિર્દેશકની. વિકાસના નિર્દેશક તરીકે આપણો આ ત્રીજો નિર્દેશક છે. અગાઉ આપણે જોયું હતું કે એની અંદર કઈ કઈ 10 બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના અને એની મુખ્ય બાબતો. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. ફરી એક વખત યાદ અપાવી દઉં, રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને માથાદીઠ આવકમાં જો વહેંચણી અસમાન હોય તો આવકની અસમાન વહેંચણી હોય તો દેશનો આર્થિક વિકાસ વ્યવસ્થિત રીતે થયો છે, યોગ્ય રીતે થયો છે એવું કહી શકાય નહીં. અને એટલા માટે જ આ બંનેની મર્યાદાઓને દૂર કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત હોય, જે આપણે જોયું તો માથાદીઠ આવકમાં, આવકની અસમાન વહેંચણીમાં, તો એ વિકાસ કહેવાય નહીં. તેથી વિકાસ એવો હોવો જોઈએ જેનાથી ગરીબોના જીવન ધોરણમાં સુધારો આવે. સાથે સાથે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, એ પણ મહત્વનું છે. અને આ જ બાબતોને ધ્યાનમાં રાખી એક ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી હતી? તો મોરિસ ડેવિસ મોરિસ, અથવા તો શોર્ટમાં ઘણી બધી વખત માત્ર ડેવિસ મોરિસ પણ કહેવામાં આવે છે. એમણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સર્વપ્રથમ રજૂઆત કરી, જેને ટૂંકમાં PQLI, જેનું પૂરું નામ ઉપર આપણે આપેલું છે, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, શોર્ટમાં PQLI. બધા જ અક્ષર કેપિટલો આવશે. આ એક જરા ખાસ લખતી વખતે ધ્યાનમાં રાખશું આપણે. આ આંકમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. એટલે જો લોકોના જીવન ધોરણની અંદર, ભૌતિક જીવન ધોરણની અંદર ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો હોય તો એ દેશ જે છે એ વિકસિત છે એવું તમે કહી શકો. એટલે કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ગુણવત્તા ચઢિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે તે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા કે સપાટી એટલી ઊંચી છે. જેટલી જીવનની ગુણવત્તા વધુ સારી એટલી એની જે સપાટી જે છે વિકાસની એ ઊંચી ગણાશે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટેના 3 ધોરણો દર્શાવવામાં આવ્યા છે. હજી એકવાર યાદ કરાવી દઉં. જો તમને એવું કહેવામાં આવે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો તો 10 બાબતો લખવાની છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો, જો આંક શબ્દ પ્રયોજવામાં આવ્યો હોય તો તમારે અહીંયા નીચે જે આ 3 બાબતો આપી છે એ 3 બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. તો મુખ્ય 3 બાબતો જેના આધારે PQLI કે જીવનની ભૌતિક ગુણવત્તા ગણવામાં આવે છે એ છે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એક પછી એક જોઈએ આપણે. સૌથી પહેલું જે દેશમાં સાક્ષરતાની સ્થિતિ દર્શાવે છે અને દેશમાં જેટલી વસ્તી છે એ વસ્તીમાંથી સાક્ષર વસ્તીની ટકાવારીનું પ્રમાણ જે છે એના આધારે એ જાણી શકાય. સ્વાભાવિક વાત છે, જેટલું શિક્ષણનું પ્રમાણ ઊંચું એટલું PQLI માટે એ સારી બાબત કહી શકાય. સેમ રીતે છે અપેક્ષિત આયુષ્ય. વ્યાખ્યા આપણે અગાઉ ચેપ્ટર નંબર 5માં અભ્યાસ કરી ગયા છીએ. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે કે સામાન્યતઃ આરોગ્યિક સેવાઓ, ભોજનની પ્રાપ્તિ, આ બધી બાબતોના આધારે જે તે દેશની અંદર જન્મતું બાળક અંદાજે કેટલા વર્ષ જીવશે એવી જે અપેક્ષા રાખવામાં આવે એને કહેવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય. સ્વાભાવિક વાત છે, અપેક્ષિત આયુષ્ય જેટલું ઊંચું હોય એટલું સારું કહેવાય. એટલે આરોગ્યની સેવાઓ પણ જે છે એ સારી અને ઉચ્ચ કક્ષાની છે
એવું તમે કહી શકો. ત્રીજો જે માપદંડ જે છે એ છે બાળ મૃત્યુદર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 1000 બાળકોએ 1000 બાળકો જે જીવતા જન્મ્યા હોય એમાંથી 1 વર્ષનું આયુષ્ય, ઘણી બધી જગ્યાએ 12 મહિના લખ્યું હોય એ પણ સહેમત થશે. 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. આ પણ આરોગ્યનો જ નિર્દેશક છે. જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે એવું તમે કહી શકો. અત્રે એક બીજી ખાસ બાબત તમારા ધ્યાનમાં લાવવા માગું છું. અહીંયા તમે જોશો તો 3 નિર્દેશક જે છે એ સામાજિક બાબતોના છે. શિક્ષણ પણ સામાજિક જીવનને લગતી બાબત છે, અપેક્ષિત આયુષ્ય પણ સામાજિક જીવનને લગતી બાબત છે, અને બાળ મૃત્યુદર પણ સામાન્ય જીવન જે છે એને લગતી બાબત છે. સામાજિક જીવનમાંથી જ 3 લેવામાં આવી છે. એમાંય વળી અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જે છે આ બંને આરોગ્યનું સૂચન કરે છે. હકીકતમાં બેમાંથી માત્ર કોઈ એકની જ જરૂર હોય છે. છતાં અહીંયા 2 લેવામાં આવ્યા છે જે એની ખામી બને છે, જે આગળ એની મર્યાદાઓમાં પણ આપણે અભ્યાસ કરશું. આમ તમારે કહેવું હોય તો કહી શકો કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુદરનો આંક, આટલી વસ્તુ ભેગી થઈને PQLI બને છે. એક ખાસ સ્પષ્ટતા, અહીંયા માત્ર આ ત્રણેયના આંકડાનો સરવાળો થતો નથી. અહીંયા એવા અર્થમાં નથી લખ્યું કે શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુદર ઇઝ ઇક્વલ ટુ PQLI. અહીંયા એવા અર્થમાં લખ્યું છે કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુદરના આંકનો ઉપયોગ કરીને PQLIની રચના થાય છે. કેમ કે શિક્ષણનું પ્રમાણ જે છે એ ટકાવારીમાં હોય, અપેક્ષિત આયુષ્યનો આંક એ જે છે એ વર્ષમાં હોય, અને બાળ મૃત્યુદરનો આંક જે છે એ સંખ્યામાં હોય, એમાં કોઈ એકમ આવતો નથી. તો સ્વાભાવિક વાત છે ત્રણેયનો સરવાળો કરવો શક્ય નથી, કેમ કે ત્રણેય અલગ અલગ બાબતોના આંક છે અને અલગ અલગ એકમોમાં છે. એટલે હજી એકવાર કહું છું, અહીંયા એવો અર્થ નથી કરવાનો કે શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુદર, આ વસ્તુ ખોટી ગણાશે. અહીંયા આ એ અર્થમાં લખ્યું છે કે આ ત્રણેયનો ઉપયોગ કરીને PQLI શોધવામાં આવે છે. પ્રશ્ન એ છે કે અગાઉ આપણે જોયું કે ભાઈ આપણી પાસે 10 બાબતો છે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ તો પછી એમાંથી માત્ર 3 જ બાબતો શા માટે લેવામાં આવી? તો અહીંયા એનો પણ સ્પષ્ટતા કરી દીધી છે. આ ત્રણેય બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મેળવી શકાય છે. બાકીની બાબતો એવી છે કે જેના આંકડાઓ કાં તો સાચા મળી શકે એમ નથી, અથવા તો આંકડાઓ મળે તો એ વિશ્વાસપાત્ર નથી હોતા. આ ઉપરાંત ત્રણેય નિર્દેશકો જે છે એ પરિબળો, પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. તમે કેટલું કર્યું છે એ મહત્વનું નથી, એનું પરિણામ શું આવ્યું, એનું રિઝલ્ટ શું આવ્યું. પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે, ફાઇનલ રિઝલ્ટનું સૂચન કરે છે. એટલા માટે ત્રણેયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત ત્રણેયને આંકડામાં દર્શાવી શકો છો. વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. શું સૂચવે છે આ ત્રણેય બાબતો, શા માટે લેવામાં આવી છે આ ત્રણેય બાબતો? તો એ પણ તમને આપ્યું છે કે ભાઈ શિક્ષણ જે છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો કલ્યાણનો વધારો દર્શાવે. સ્વાભાવિક વાત છે, જેટલું શિક્ષણનું પ્રમાણ ઊંચું હશે એટલું લોકોનું સામાજિક જીવન જે છે એ વધારે ઉચ્ચ કક્ષાનું હશે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત તમે ગણી શકો. દેશની પબ્લિક જેટલી સ્કિલ્ડ હશે, જેટલી તાલીમ પામેલી હશે, શિક્ષિત હશે, એજ્યુકેટેડ હશે, એટલી દેશની પ્રગતિ વધુ ઝડપથી થશે. નંબર 2, અપેક્ષિત આયુષ્ય. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. જેટલું અપેક્ષિત આયુષ્ય વધુ એટલું સામાજિક જીવન વધુ સુખી છે એવું તમે કહી શકો. અપેક્ષિત આયુષ્યનો વધારો સ્વાભાવિક વાત છે, પોષણ, તબીબી સારવાર અને પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. તમારા દેશની અંદર પર્યાવરણીય સંજોગો, જળ, જમીન, આબોહવા, પાણીની ઉપલબ્ધતા અને એની શુદ્ધતા કેવી છે, અને સાથે સાથે કેવું પોષક આહાર પ્રાપ્ત થાય છે કે કેમ, અને તબીબી સેવાઓ કે સુવિધાઓ કયા લેવલની છે, એ પણ અપેક્ષિત આયુષ્યના આધારે તમે માપી શકો. ત્રીજું છે બાળ મૃત્યુદર. બાળ મૃત્યુદર સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. આ પણ આરોગ્યનો જ નિર્દેશક છે. એના ઉપર
બાળ મૃત્યુદર શેના આધારે નક્કી થઈ શકે? તો કે ભાઈ પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા કેવી છે, ઘરનું પર્યાવરણ, બાળક જે વાતાવરણમાં ઉછરે છે ત્યાંની હાલત કેવી છે, મહિલાઓની સ્થિતિ, કેમ કે બાળ ઉછેર જે છે મોસ્ટ ઓફ માતાએ કરવાનો હોય, તો જો માતા જ સ્વસ્થ ન હોય તો એ બાળકના ઉછેરમાં પૂરતી કાળજી લઈ શકે નહીં, અને સાથે સાથે માતૃત્વની કામગીરી, માતા બાળકનો ઉછેર કઈ રીતે કરે છે એનું પણ સંવેદનશીલ પ્રતિબિંબ છે. રચના કઈ રીતે થાય? 2 ગુણનો અલગ પ્રશ્ન પૂછાય છે અને આ પાઠમાંથી 2 ગુણના બહુ જૂજ પ્રશ્નો નીકળે છે, એટલા માટે આ પ્રશ્ન તમારા માટે અતિશય મહત્વનો છે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેવી રીતે થાય છે. તો મેં અગાઉ કહ્યું એમ માત્ર જે 3 બાબતો નક્કી કરવામાં આવી છે એના સરવાળા કરી લેવામાં આવતા નથી. એના માટે એક વિશિષ્ટ સ્ટેટિસ્ટિકલ પદ્ધતિનો, આંકડાકીય પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ, સૌથી પહેલાં દરેક નિર્દેશક, દરેક એટલે આપણે અહીંયા 3 નિર્દેશક લેવાના છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. એને 100નો ભાર કે વેઇટેજ આપવામાં આવે છે. આ પદ્ધતિ એકાઉન્ટની અંદર ઓલરેડી વપરાય છે, કાં તો તમારે ભણવામાં આવી ગયું છે અથવા તો આવશે. 100નો ભારાંક આપવામાં આવે. એ નિર્દેશકોની કામગીરીના આધારે એને 0થી 100ના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે. એટલે તમે કહી શકો કે માની લો કે શિક્ષણની કામગીરી અતિશય સારી હોય તો આંક એનો 100ની નજીક. એક રીતે તમે કહી શકો 0થી 100ની વચ્ચે માર્ક્સ આપવામાં આવે છે. અને જો ઉતરતી કક્ષાની હોય તો એ 0ની નજીક હોય. એવી રીતે આયુષ્ય અને બાળ મૃત્યુદરની પણ કામગીરી જે છે એને 0થી 100ની વચ્ચે આંક આપવામાં આવે. ત્યાર પછીની પ્રોસેસ એકદમ સહેલી અને સરળ છે. ત્રણેય આંકનો ગુણોનો સરવાળો થાય. આ ત્રણેય બાબતો માટે જે 0થી 100ની વચ્ચે આપણે ગુણ આપ્યા છે એનો સરવાળો થાય અને એને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે અને એને કહેવાય PQLI. આ ઉપરથી બીજી એક બાબત એ પણ તમે કહી શકો કે એનું જે ન્યૂનતમ મૂલ્ય જે છે એ 0 હોય. આ પણ 1 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય જે છે એ રહેશે 100. એટલે લઘુત્તમ 0, મહત્તમ 100, એટલે કે 0થી 100ની વચ્ચે હોય. મહત્વની બાબતો: જેમ દેશનો PQLI 100ની નજીક એમ દેશ ઉપયુક્ત ત્રણેય બાબતો એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર ત્રણેયમાં કામગીરી ઉત્તમ છે એમ કહી શકાય, કેમ કે 100ની નજીક છે, શ્રેષ્ઠ કામ કરી રહ્યો છે દેશ એવું કહી શકો. સેમ એ રીતે જે દેશનો PQLI 0ની નજીક છે તે દેશની ઉપયુક્ત 3 બાબતો એટલે કે અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર અને ત્રીજું જે આપણું જે નિર્દેશક જે છે શિક્ષણ કે સાક્ષરતાનું પ્રમાણ, આ ત્રણેય બાબતોની કામગીરી જે છે અતિશય સારી છે એવું તમે કહી શકો. 0થી 100ની વચ્ચે જ હોઈ શકે. આ પણ તમને 1 ગુણમાં પૂછાય. મેં એડવાન્સ તમને કહી દીધું. આનું માપ જે છે 0થી 100ની વચ્ચે હોય. બીજી એક ખાસ બાબત યાદ રાખજો, આની પછીનો છેલ્લો જે નિર્દેશક આપણે ભણવાના છીએ HDI, એનું માપ 0થી 1ની વચ્ચે હોય. બંનેનું લઘુત્તમ મૂલ્ય સેમ છે, પરંતુ બંનેના મહત્તમ મૂલ્યમાં ફરક છે. PQLIમાં મહત્તમ મૂલ્ય 100 હોય છે, જ્યારે HDIમાં મહત્તમ મૂલ્ય 1 હોય છે. PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યોની તુલના કરવી હોય, 2 જુદા જુદા દેશોની તુલના કરવી હોય તો પણ તમે કરી શકો છો. આગળના જે નિર્દેશકો હતા, ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવક, એના દ્વારા તમે માત્ર 2 દેશની જ તુલના કરી શકો, 2 રાજ્યોની તુલના કરવી શક્ય હોતી નહોતી. પરંતુ અહીંયા તમે 2 દેશોની સાથે સાથે એક જ દેશના 2 જુદા જુદા રાજ્યોનું કમ્પેરિઝન કે તુલના પણ કરી શકો છો. જેમ PQLIનો આંક ઊંચો એટલે કે 100ની નજીક એમ દેશનો આર્થિક વિકાસ વધારે, અને જેમ PQLIનો આંક નીચો અથવા તો તમે કહી શકો 0ની નજીક એમ એ દેશનો આર્થિક વિકાસ ઓછો કે નીચો છે એવું તમે કહી શકો. નંબર 8, સકારાત્મક બાબતો કે પ્લસ પોઈન્ટ શું છે? તો કે ભાઈ PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતી, જીવન ધોરણને અસર કરતી એવી મહત્વની 2 બાબત શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કર્યો છે. એમાં આરોગ્યના અગાઉ મેં કહ્યું એમ 2 નિર્દેશક છે, એક છે બાળ મૃત્યુ દર અને બીજું અપેક્ષિત આયુષ્ય. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચઢિયાતો છે, કેમ કે એની જે મર્યાદા છે આવકની સમાન વહેંચણી, એનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન થઈ જાય છે.
આ ઉપરાંત આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુએલઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં જે મર્યાદા છે એ બેમાંથી એક પણ મર્યાદા જે છે એ પીક્યુએલઆઈમાં નથી. નેક્સ્ટ નંબર 4, પીક્યુએલઆઈથી તમે બે જુદા જુદા દેશો, જુદા જુદા જૂથો, પછી એ ગ્રામીણ કે શહેરની સરખામણી હોય, સ્ત્રી પુરુષની સરખામણી કરવી હોય, એક રાજ્ય કે પ્રદેશની બીજા રાજ્ય કે પ્રદેશ સાથે સરખામણી કરવી હોય, એમ વિવિધ રાજ્યોની તુલના પણ થઈ શકે, જે માથાદીઠ આવક કે રાષ્ટ્રીય આવકના કેસમાં શક્ય બનતું નથી. નીચે લખ્યું છે આ જ રીતે તમે શહેરી અને ગ્રામીણ, સ્ત્રી અને પુરુષના અલગ અલગ પીક્યુએલઆઈ બનાવી તેમની પણ તુલના કરી શકો, જેનાથી તમે માપી શકો કે ભાઈ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસમાં કેટલો તફાવત છે, અથવા તો દેશમાં પુરુષ વસ્તી અને સ્ત્રી વસ્તીના વિકાસમાં કેટલો તફાવત છે. મર્યાદા 3 ગુણની અંદર તમને અલગથી પ્રશ્ન પૂછી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ જણાવો, અથવા તો પીક્યુએલઆઈની મર્યાદાઓ જણાવો. તો સૌથી પહેલી મર્યાદા, માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. આપણે અગાઉ જોયું એમ અંદર 10 બાબતોનો સમાવેશ થઈ શકે એમ હોતો. જો કરી હોતે તો એ આંક કદાચ વધારે સચોટ બનતે, પરંતુ આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો કે નહીં તે માપી શકાય નહીં. જો સાચો આંક મેળવવો હોય તો આ 3 સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ, પણ મેં કહ્યું એમ 10માંથી માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે. બાકીની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી નથી, જે એક ખામી છે. બીજું, તે માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રણેય નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી પીક્યુએલઆઈ મળે, જે સરેરાશ છે, કેમ કે અહીંયા એવરેજ કાઢવામાં આવી છે. સરેરાશથી દેશની 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. હવે કોઈ એક આંક આવે છે, માની લો કે 75, તો એના આધારે દેશમાં 3 બાબતોમાં દેશ એક સરખી ઢબે વિકસિત છે કે કેમ તે કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લઈ ન શકાય. નિર્ણય લેવા માટે સચોટ માપ હોવું જોઈએ. સેમ ખામી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ હતી. આપણે જોયું હતું કે ભાઈ એ જે છે એવરેજ આવે છે અથવા તો અંદાજિત હોય છે, એના આધારે દેશનો વિકાસ માપવો યોગ્ય કહી શકાય નહીં. ત્રીજું, કોઈ દેશનો પીક્યુએલઆઈનો દર ઊંચો હોય તો હાલમાં એ દેશ બીજા દેશો કરતાં વધારે વિકસિત છે એવું સામાન્યકરણ ન કરી શકાય, કેમ કે દુનિયાના કેટલાક દેશો એવા છે કે જેમાં ઓલરેડી બહુ વિકાસ થઈ ચૂક્યો છે, બાળ મૃત્યુદર અતિશય નીચો છે, સાક્ષરતાનું પ્રમાણ અતિશય ઊંચું છે, અને અપેક્ષિત આયુષ્ય પણ 80-85 વર્ષની આજુબાજુ હોય, તો ત્યાર પછી એના ભૌતિક ગુણવત્તાના આંકમાં સુધારો કરવો શક્ય હોતો નથી, કેમ કે ઓલરેડી ખાસી ઊંચી ટોચ ઉપર છે. આવા સંજોગોમાં એ દેશનો પીક્યુએલઆઈ હાલમાં નીચો હોવા છતાં એ દેશ દુનિયાના અન્ય દેશો કરતાં વિકસિત ગણાશે. એટલે દર વખતે તમે એવું ન કહી શકો કે પીક્યુએલઆઈનો આંક ઓછો હોય તો એ દેશ વિકાસમાં પાછળ હશે, આગળ પણ હોઈ શકે. ચોથું, 3 ધોરણને માનવ જીવનમાં સરખું મહત્વ કે 100નો આંક અપાયો છે. ભારાંક ત્રણેયને સરખો આપ્યો છે, જે અયોગ્ય છે. દુનિયાના જુદા જુદા દેશોમાં ત્રણેયમાંથી કોઈનું અલગ અલગ મહત્વ હોય એવું બની શકે. જેમ કે ભારતની અંદર અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરની સરખામણીમાં શિક્ષણનું મહત્વ ઓછું ગણી શકાય, કેમ કે પહેલાં બાળ મૃત્યુદર ઘટાડવામાં આવે, પછી અપેક્ષિત આયુષ્ય વધારવામાં આવે. એક વખત બાળક જીવી જાય, એ સારું એવું જીવતા થઈ જાય, પછી એના શિક્ષણની ચિંતા કરવી યોગ્ય છે. જે દેશોમાં મૃત્યુદર ઘણો ઓછો છે, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુદરની સાથે સાથે શિક્ષણનું પ્રમાણ અતિશય ઊંચું છે, એવા દેશોમાં માત્ર આયુષ્ય વધારવા ઉપર જ ભાર મૂકવામાં આવવો જોઈએ. તો એવા દેશો માટે આયુષ્યનું જે પ્રમાણ જે છે એ અતિશય વધુ મહત્વનું થઈ જાય. એટલે એક સંજોગોમાં તમે એવું કહી શકો કે 3 બાબતોને જે સરખું મહત્વ કે 100નો ભારાંક કે આંક અપાય છે એ અયોગ્ય છે, કેમ કે દુનિયાના બધા દેશોમાં 3 બાબતોનું એક સરખું મહત્વ હોતું નથી. દેશ, પરિસ્થિતિ, સ્થિતિ, સંજોગો અનુસાર એમાં ફેરફાર થતો હોય છે. નંબર 5, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સૌથી મેઇન ખામી હવે આવી છે. અહીંયા આવક વૃદ્ધિ મહત્વની છે, પરંતુ એની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. રાષ્ટ્રીય આવકની સૌથી મુખ્ય ખામી હતી વસ્તી,
માથે દીઠ આવકની સૌથી મુખ્ય ખામી હતી આવકની અસમાન વહેંચણી, અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સૌથી મહત્વની ખામી છે આવકની અવગણના. જીવનની ભૌતિક ગુણવત્તામાં ભૌતિક સુખ સાધન ખરીદવા માટે આવક જોઈએ, પરંતુ આરોગ્યના 2 નિર્દેશક લીધા છે, જ્યારે આવક જે છે એને ધ્યાનમાં લેવામાં આવી નથી, જે એક માઇનસ પોઈન્ટ બને છે. છેલ્લું નંબર 6, ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય. એનું કારણ મેં અગાઉ કહ્યું એમ, શિક્ષણ ઓલરેડી ખૂબ જ ઊંચા લેવલે છે, બાળ મૃત્યુદર ઓલરેડી ખાસો નીચો છે. નોર્વે જેવા દેશોમાં માત્ર 2 કે 3 જ બાળકો 1000 મૃત્યુ પામે. અને છેલ્લો જે નિર્દેશક વધે એ છે સરેરાશ આયુષ્ય, અને એમાં વધારો અતિશય ધીમો હોય. કેમ કે અપેક્ષિત આયુષ્ય જે છે ધડાધડ દર 5-10 વર્ષે 5-10 વર્ષ વધી જાય એવું શક્ય નથી હોતું. એ અતિશય ધીમી ગતિએ વધે છે, અને આમે તે અપેક્ષિત આયુષ્યને અમુક હદથી વધારે વધારી શકાતું નથી. કદાચ તમે શિક્ષણના પ્રમાણને 100ની નજીક લઈ જઈ શકો, બાળ મૃત્યુ દરને 0 સુધી લાવી શકો, પરંતુ એવું તો ન જ બની શકે કે અપેક્ષિત આયુષ્ય 100 વર્ષ સુધી પહોંચી જાય અથવા તો એનાથી પણ આગળ વધતું રહે. આ વસ્તુ શક્ય નથી. એટલે અપેક્ષિત આયુષ્ય જે છે કે સરેરાશ આયુષ્ય જે છે અમુક હદથી વધારી શકાતું નથી, અને આ બધી જ મર્યાદાઓના કારણે હાલમાં આ આંકનો પણ ઉપયોગ થતો નથી. આજની સ્થિતિ તો કે ભાઈ 2003 પછી PQLની 3 બાબતોના આધારે બનતા આંકને બદલે અત્યારે માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબત, પરંતુ કઈ 3 એનો ઉલ્લેખ ચોપડીમાં કર્યો નથી. આખી ચોપડીમાં કોઈ જગ્યાએ નથી. તમે રસ ધરાવતા હો તો ગૂગલિંગ કરી શકો છો, જો કે એમાંય તમને નહીં મળે, કેમ કે ખૂબ જ ડીપ ઇન્ફોર્મેશન છે, બહુ ઊંડે ઉતરવું પડે એવું છે. એટલે પહેલા 3 બાબતો હતી, એ 3ની અંદર બીજી 3, એટલે ટોટલ થઈ ગઈ 6. તો એ 10માંથી હજી 4 બાકી છે. એનો સમાવેશ કરીને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની જગ્યાએ જીવનની ગુણવત્તાનો આંક PQLIની જગ્યાએ માત્ર QLI તૈયાર કરવામાં આવે છે. આજના સેશનમાં આટલું જ. હાલ તમારે લખવાનું છે અહીંયાથી 2.4.3.3 જ્યાં તમારો આંક પૂરો થાય છે, એટલે 2.4.3.10 સુધી, આટલા સુધી તમારે લખવાનું છે. આભાર. અસ્તુ.